સૂર્યગ્રહણના દિવસે યાદવો, પાંડવો અને ગોકુળવાસીઓ મળ્યા છે. એકાદશ સ્કંદની અંદર મેરે ભાઈ બહેન એકવાર વિશ્વામિત્ર, આસિદ, કણાદ, દુર્વાસા, ભૃગુ આદિ પિંડારક ક્ષેત્રની અંદર તપશ્ચર્યા કરે છે અને આજુબાજુમાં યાદવો ગાયો ચરાવે છે. અને ગાયો ચરાવતા એક સાંબ નામના દીકરાને સ્ત્રીનો સ્વાંગ પહેરાવી સંતોની પાસે લઈ આવી અને એવું કીધું કે આના પેટમાં છોકરો હશે કે દીકરી હશે. અને તમામ સંતોએ ધ્યાન લગાવીને જોયું તો હતો છોકરો, સ્ત્રીના સ્વાંગમાં હતો. અને યાદવોના છોકરાને આવું કરતા જોઈ અને ઋષિ મુનિઓએ શ્રાપ આપી દીધો કે આમાંથી દીકરો પણ નહીં, દીકરી પણ નહીં, પણ આ પેટમાંથી તમને નાશ કરનારું મૂષળ જન્મશે. છોકરાઓ ગભરાઈ ગયા છે, વડીલોને વાત કરી છે. અને વડીલોએ એવું કીધું કે જે કાંસાનું પાત્ર છે જે એને ઘસી ઘસીને ચૂરો કરી નાખો, એટલે કઈ વધે જ નહીં. ન રહે બાંસ ન બજે બાંસુરી. અને જે છોકરાઓ છે દ્વારકાના દરિયા કિનારે જઈ પાત્રને ઘસીને ચૂરો કરી અને દરિયાની અંદર નાખી દીધું. એક ટુકડો છે એ ઘસાણો નહીં, સીધો દરિયાની અંદર નાખ્યો. ઘટના એ ઘટી કે આ ચૂરો છે એ પ્રભાસ પાટણ સોમનાથના દરિયે એરણ નામની વનસ્પતિ બની. જે ટુકડો નાખ્યો હતો એ એક માછલી ગળી ગઈ, જરા નામના પારધીની જાળમાં આવી, ઘરે આવી અને આ માછલીને ચીરી તો એની અંદરથી આ ટુકડો નીકળ્યો. અને જરા નામના પારધીને એમ થયું કે ઓહો, આ તો નોક બને એવી સુંદર મજાનું એક તીર બનાવ્યું. મને કહેવા દો કે ભગવાન કૃષ્ણ માટેનું તીર તૈયાર થયું છે. આ બાજુ ખબર પડી ભગવાન કૃષ્ણ પરમાત્માને. નારદજી આવ્યા છે, વાસુદેવજી સાથે સંવાદ કર્યો છે કે તમે બહુ મોટી ભૂલ કરી છે, ભગવાનને જાણ ન કરી. અને સમગ્ર વાતની જ્યારે જાણ થઈ ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે તમે સંતનો દ્રોહ કર્યો છે અને સાધુના દ્રોહના પ્રાયશ્ચિત માટે સોમનાથના દરિયા કિનારે જાઓ, પ્રભાસ પાટણ જઈને આપણે તર્પણ કરીએ. હું પણ આવું છું, તમે જાઓ. અને છેલ્લી કથાની અંદર નારદ અને વાસુદેવનો સંવાદ છે, નવયોગેશ્વરની કથાઓ છે, દત્તાત્રેયના 24 ગુરુની કથા છે. અને તમામને ઠપકો આપી અને જ્યાં પ્રભાસ પાટણ મોકલ્યા. યાદવો જ્ઞાતા તર્પણ કરવા માટે, પણ ત્યાં જઈ અને વારુણી નામની મદિરા પીધી અને મદિરાના પ્રભાવેથી અંદરો અંદર લડાઈ ઝઘડા ચાલુ થયા. કંઈ ન મળ્યું તો ઓલી એરણ નામની વનસ્પતિ જે ઉગી હતી ને એ ખેંચી અને કોઈ કાકાએ ભત્રીજાને માર્યો છે, કોઈ કુટુંબીએ બીજા છોકરાઓને માર્યા છે. આમ અંદરો અંદર મારી યાદવા સ્થલી રચાઈ ગઈ. આ બાજુ ભગવાન કૃષ્ણ, બલદાવજી મહારાજ, ઉદ્ધવજી મહારાજ છે, સાથે અર્જુન છે, ઘણા બધા લોકો સાથે રહી અને ભગવાન જ્યાં ક્ષેત્રની અંદર આવ્યા, પિંડારક ક્ષેત્રની અંદર યાદવા સ્થલીને જોઈ અને આજ શેષ નારાયણ સ્વરૂપ બલદાવજીથી ન રહેવાનું કીધું કે કૃષ્ણ આ હું શું જોઈ રહ્યો છું. ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે મહારાજ તમે જે જોવો છો એ સત્ય છે, કેમ કે હું કર્મયોગી યોગેશ્વર છું અને આ ધરાધામ ઉપર ભૂમિનો ભાર હળવો કરવા માટે આવ્યો છું. અને આમાં જો પાપ આપણા છોકરા કરે તો પણ એનો સંહાર કરતા પણ ઓછો એ સત્ય છે. અને હે બલભદ્ર મહારાજ, આપણું કામ હવે અહીંયા પૂર્ણ થાય છે. તમે પોતાની લીલાને સમેટી લો, આટલું જ આ કીધું. એટલે શેષ નારાયણનો અવતાર બલભદ્ર મહારાજ મનુષ્ય રૂપમાંથી મોટો ફણીધર થયા છે અને સડસડાટ જઈ અને સમંદરની અંદર સમાઈ ગયા છે. આ બાજુ તમામ સાધુ સંતો, ઉદ્ધવ, અર્જુન આ બધું જોઈ રહ્યા. પ્રભુ આ શું છે? બોલે હવે લીલા સમેટવાનો સમય છે. અર્જુનને કીધું કે તમે જાઓ દ્વારકાની અંદર જઈને સમાચાર આપો કે આજથી 7મા દિવસે દ્વારકા ડૂબશે. એક જ વાર કહેવાનું છે, જેને બહાર નીકળવું એ બહાર નીકળી જાય. ઉદ્ધવને મોકલ્યા છે, અર્જુનને મોકલ્યા છે. અને ભગવાન છેલ્લો સંદેશ ઉદ્ધવને જ્યારે આપતા હતા ત્યારે ઉદ્ધવ રડતા એવું કીધું, પ્રભુ તમે જશો? બોલ્યા, બોલે મુझे સાથ में લેકે ચલો. ત્યારે કૃષ્ણ સમજાવે છે કે આપણે સાથે આવ્યા નથી તો સાથે જઈ કઈ રીતે શકીએ? બોલે તમારા ગયા પછી અમારે તમને ગોતવા હોય તો ક્યાં ગોતવા? ત્યારે ઉદ્ધવની આગળ ભગવાન શ્રી કૃષ્ણએ એવું કીધું કે તમારે મને શોધવો હોય ને તો જ્યાં ભાગવત કથા ચાલતી હોય, જે પોથીજી છે એ મારું વાંગમય સ્વરૂપ છે અને ભાગવત કથાની અંદર પોથીજીમાં તમે મને શોધી શકશો. હું ત્યાં બિરાજમાન છું.
આવું કઈ અને ભગવાને પોતાની લીલા સમેટી છે. અને પ્રાચીના એ પીપળાની નીચે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી પગ માથે પગ ચડાવેલો છે, કપાળ ઉપર પોતાનો હાથ છે. અને આ બાજુ જરા નામનો પારધી ભીલ છે એ આવ્યો. એને એવું લાગ્યું કોઈ હરણ છે, અને હરણને મારવા માટે ભાથામાંથી બાણ કાઢી કાન સુધી પ્રચંચાને ખેંચી અને જ્યાં એ બાણ ચલાવ્યું ઘટના એ ઘટી. કૃષ્ણ પરમાત્માના પગના તળિયે વાગ્યું, પગનું તળિયું ચીરી અને હાથની હથેળીમાં વાગ્યું, અને હાથની હથેળી કપાળ ઉપર હતી એટલે સીધું કપાળની અંદર વાગ્યું, અને ભગવાન સ્વધામ ગમન કર્યું છે.